સમાચાર રાજકોટથી, જ્યાં રાજકોટના મોકાજી સર્કલ નજીક ફાયરિંગ કરીને હત્યા કરનાર આરોપી પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી રણજીત વાડા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. રાજવીર વાડા સહિત આરોપી રણજીત વાડાના 2 દીકરા પોલીસ સકંજામાં છે. આરોપી રણજીતે પોતાની પાસે રહેલા ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કર્યું હતું. વિસ્તારમાં આરોપી રણજીતનો સગીર દીકરો બેફામ બાઇક ચલાવતો હતો. મૃતક કૃષ્ણદાસસિંહે ઠપકો આપતા તેણે પોતાના મોટા ભાઈ રાજવીરને બોલાવ્યો હતો. ભાઈ રાજવીર અને તેના પિતા રણજીતે સ્થળ પર આવીને ફાયરિંગ કર્યું હતું. ગુનાના આરોપીઓ પોતે પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા. જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાડા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી. અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાડાના પિતા રણજીત નાજભાઈ વાડાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કુંદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.